હાલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં દેશો તો મજામાં જ રહેવાનું હોય. અમારી ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે. અને આજે આપણે આવી ગયેલા છે ઝીંગરુની રેસીપી લઈને. તો આજે આપણે બનાવવાની છે ઝીંગરુની રેસીપી. જો તમે જોઈ શકતા છે ઝીંગરું જો આવી રીતનું કંઈક આવે, આપણે દોરવા જઈએ ત્યારે ઝીંગરું આવે ને એ ઝીંગરું છે આ. પણ આજે ને અત્યારે ફૂલ મોટી મોટી ઝીંગરું થઈ ગયેલી છે. અને ઝીંગરું છે ને બધી આવી મોટી મોટી થાય છે. આના કરતા મોટી મોટી થાય તારણ ઝીંગરુનો બ્લાઉઝનો હંધો કલર મેચિંગ. હા, બાકી દેખી આમ તો તમે જોઈ શકતા છો આવડી આવડી આપણે આજના ઝીંગરું લાવ્યા છે. અને આને આપણે બનાવવાની છે રેસીપી. તો રેસીપી આપણે કઈ રીતે બનાવી ખાસ કરીને આજના વિડીયોમાં બનાવે તો મજા આવે તો લાઈક કરજો. ચેનલ પહેલી વાર કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને શું કહેવાય, પહેલાં તો આપણે આને છે ને સાફ કરવા છે. સાફ કરવામાં તો છે ને આ મૂછ્યું એનું આપણે કટિંગ કરવાનું છે. મૂછ્યું કાઢવાની છે ખાલી. તો આનું પહેલાં સારું કરવા મળીએ ને પછી રેસીપી આપણે કઈ રીતે બનાવીએ એ કન્ટિન્યુ આગળ બનાવે છે તો જોવા મળશે. તો ફેમિલી ગાઈસ કન્ટિન્યુ આ ઝીંગર કેટલાની છે એ તમને કીધું. આટલી ઝીંગરના પૈસા કેટલા છે કેટલી છે ગણી લો પેલા 1 2 3 4 5 6. પણ આ તો હાવ નાનકડી વધારાની છે. બાકી 5 ઝીંગર ખરેખર કહેતા ને તો 5 ઝીંગર કેટલાને વેરી 200 રૂપિયા રોકડા. વાહ, આવું છે ગાઈસ. 1 કિલોનો ભાવ અમારે અહીંયા 500 રૂપિયા છે આનો. ઓકે, ઘણો ભાવ કા? કિલોનો ભાવ 500 રૂપિયા છે. હા, બાકી કેમ છે ઝીંગરની સાહેબ? હા, ઓ કઈ ઘટે નહીં એવી છે. ઘટે નહીં એવી છે હો. આમાંથી તો આપણે કંઈ કાઢવાનું હોય જ નહીં. આવી રીતના કામ કરી નાખવાનું છે. ખાલી મૂછીનો ભાગ હોય નીચથી આપણે અહીંથી કટિંગ કરી નાખવાનું છે. એવું છે? આખી રહેવા દઈએ તો? આખી રાખવી તો આખી રાખી. તો પણ આખી રાખવાની તો આખી રહેવા દઈએ. મારા વાલા શું કેવું તમારું? આખી તમે રાખી બધું કેવું છે? આખી રાખી જ છે ને? પણ તો આખી જ રખાય ને. શું કેવું તારું? તો ફેમિલી આવી રીતની બધી હારી કરી લાગી જુઓ ગઈશ. અરે વાહ, થઈને જોરદાર. આ ઈંડ છે ને ઈંડ, પીળી પીળી ઈંડ. આ એક રેજી હોત તો એ વિયાણી હોત તો ઓહો કરોડો થઈ જાત કા. આવી ખૂટવાની લાટ હોય તો આવે એમ જ આવું મોટી હોય એટલે તરત પટાપટી બોલો પટાપટી તરત પટાપટી ખૂટાઈ જાય એમ. સમજાઈ જા બોલવાનું કઈ ભેગું થતું નથી એવું લાગે મારું બેઠું. લા હલો એક લાવો. આ મોલી છે મોલી છે બહુ ફૂલ કડક આવે ને એ નથી સેજ કુણી. લ્યો ખોટા બેઠા ગાય સારું કરવા. આમ તો જુઓ એમની 2 મિનિટમાં તો લ્યો. અરે વાહ, એ કેમ છે મેકલો મારા વાલા ઝીંગર હે ના ઘટે કાંઈ ન ઘટે જોરદાર. તો આની બનાવી આપણે કન્ટિન્યુ રેસીપી. તો ફેમિલી આપણે ઝીંગરું રિપેરિંગ થઈ ગઈ છે, તમને દેખાડી છે. તો ઝીંગરું મસ્ત મજાનું રિપેરિંગ થઈ ગઈ. પછીનો આપણે મસાલો કટિંગ કરી નાખ્યો. તો મસાલામાં આપણે લીધી છે ડુંગળી, 1 ટમેટું નાનું એવું અને 2 લીલા મરચાં નાના નાના. તો આપણે 3 વસ્તુનું કટિંગ કર્યું છે. આદું આપણે નાખવાનું નથી. અને મૂકી દીધું છે તવિયો. થઈ જશે ગેસ શરૂ. સૌથી પહેલા નાખી દેવાનું છે આપણે પાસો વલાઈ જાવ. તમે કરો હું શરૂ કરું પછી પાછા મેં કીધું તેલ નથી ને બકડી પડી જાય નાખો કર્યું ધીમો. સૌથી પહેલા આપણે નાખી દેવાનું છે તેલ, ઓઇલ. આવું કેમ કાળું હંધાય પછી એમ કે તમે તો તેલ આવું કેમ રાખો એમ? કેવું છે કાળું શું નીકળે એમાં? કાળું આ તો તળેલું હોય કે એટલે સાહેબ. પૂરિયું તળીને બહુ ખાઈ ગયો ને ફેમિલી. એમને તળેલું તેલ પછી કઈ ફગેવી થોડું નાખવાનું હોય. પૂરિયું તળીને બહુ ખાઈ ગયો કે જ્યારે ને કેરીયું ને એમ ઝપટ બોલાવી કે એટલા માટે તેલ તળેલું હોય ને એ કાળું તો હોય ગાઈસ. એટલા માટે આપણે આ સવાલનો જવાબ તમને આપી દીધો. તમારે પૂછવું નહીં પડે કા. તળેલું તેલ ફગાવાનું થોડું હોય વાપરી જ નાખવાનું હોય કે. હા યાર. તો પછી તેલ આપણું નંબાઈ ગયું છે. તેલને આપણે થવા દઈશું થોડું ગરમ. પછી એનું નાખવાનું છે આપણે ડુંગળી, લીલું મરચું અને ટમેટું. આમાં આપણે ટમેટું નાખ્યું છે. બાકી હોંડિયા ને એવું શાક આપણે બનાવતા હોય એમાં આપણે ટમેટું નથી નાખતા. ડુંગળી, લીલા મરચાં ને એવું નાખીએ છીએ, આદું નાખીએ છીએ. અને આજમાં આપણે બનાવવાનું તો છે આપણે છે ને ટીટમ હોંડિયાનું શાક બનાવીએ ને એવી જ રીતે બનાવવાનું છે. પણ ટમેટું આપણે નાખ્યું છે એમાં એમ. આ જલ્દી તેલ ગરમ થઈ ગયું છે તો આપણે નાખી દેવાનું છે. અરે વાહ, સિંગ તેલ પે એવી રીતના આપણે હોંડિયાનું શાક ચડાવીને એવી રીતના આને ચડાવવાનું છે. જૂના શું કહેવાય કે જૂની ફેમિલી છે એને તો બધાને ખબર જ છે ને આવડી જ ગયેલું છે. બાકી નવા આવ્યા હોય એને ખબર ન હોય એટલે એના માટેથી આપણે શીખવાડવું પડે, કહેવું પડે. અને છે ને ફેમિલી આ છે ને આપણે ટમેટું, લીલું મરચું અને ડુંગળી નાખવાનું કારણ શું છે ખબર છે? આ મીઠા પાણીની હોય, પછી દરિયાની ખારા પાણીની નથી. આ મીઠા પાણીની હોય ને તો આપણને અમુક માણસને મીઠા પાણીનું શાક ન ભાવતું હોય. એટલે ખુદને મને નથી ભાવતું. હું ભાઈ ખાવ આ એકાદી ખાવ તો ખાવ, નકર ખાવ એની નક્કી નથી.
પછી બીજી વાત એ છે કે આ બધો મસાલો આપણે નાખીએ ને તો ફાયદો શું પડે ખબર છે? આની મીઠા પાણીની કલવાની વાઇસ હોય કદાચ જો કે છે જ નહીં, અને હશે ને તો તેલમાં શેડાવ્યું છે ઇન્સ્ટન્ટ વહી જા, પણ કહેવાનો મતલબ કદાચ જો કે ન કરનારા વાસ હોય એમ, તો પછી આ નાખી કે તો આપણી સુગંધ કોની સુગંધ વાઇસ જે હોય એ છે ને વાઇસ પછી આવે શું કહું એમ જ તે ને? હા, એ મસાલો એટલા માટેથી નાખવાનો. મસાલા નાખવાથી ફાયદા અનેક છે. પછી મસાલો નાખો તો ન નાખો તો ફાયદો કાંઈ નહીં હોય, એકલું નુકસાન. ને હવે આપણે આ અડધું ગરમ થઈ ગયું હોય આમ તો પાકવા મળશે આગળ. અને સૌથી પહેલાં હવે આની અંદર નાખશું મીઠું, પછી નાખશું હળદર, ધાણા જીરું, એવું બધું નાખવાની શરૂઆત કરી દઈએ. તો હવે આવી ગયું મીઠું. વાવ. અને પ્રમાણે આપણે આમાં થોડુંક વધારે રાખવાનું. ઓકે, કેમ કે મીઠા પાણીનું શાક હોય એટલે એમાં મીઠું થોડુંક વધારે જોઈએ. ખારસવાળી વસ્તુ વધારે નાખવાની. હળદર પણ નખાઈ જશે ગાઈસ, મીઠું નખાઈ જાય, હળદર નખાઈ જાય, આગળ ધાણા જીરું પણ નખાઈ જાય વાતોમાં. અને આવી રીતની રેસીપી બનાવજો તો મજા આવી જાય. વાવ. હવે આને ચડવી નાખવાનું એમ જ તે. બધી ચડી જવા દઈ ગાઈસ, અને થોડું ચડી જાય ને પછી તમને દેખાડીએ. મસાલો આપણો નાખ્યો હોય પાકી ગયો છે ને હવે આપણે નાખી દેવાનું છે મરચું. લાલ પાવડર કહેવાય, લાલ ચટણી કહેવાય, અને મરચું કહેવાય, અને ભેળવેલું મરચું. અમે એવું બોલો ભેળવેલું મરચું ખાઈ, કેમ કે લસણ યાર અમે કર્યું ને વણ ઓલા પણ ફેટ ઓલી વાડીએ હું પણ કર્યું કે જાદરા પાદરા સોનલબેનની વાડીમાં ભાઈ ઓલું લસણ કર્યું, ઘરનું લસણ થઈ ગયું લાડ ધોમ. ત્યાં ને કારેક જ મરચું ભેળવેલું ન હોય, નકર બાકી ભાઈ ભેળવેલું મરચું હોય અને કન્ટિન્યુ નકર તો એક દિન તાકડા ન હોય. કા એવું ન હોય અત્યારે છે ને બે કામ સમય મળે કે એટલે ખોલી નાખી, બાકી આપણે દરિયો સલું હોય કે ત્યારે લસણ વાળું તો હું પણ કોરું ખાવાની એમ ન હોય એવું હોય અમારા દિન રાત. ને હવે છે ને આપણે મરચું નાખ્યું નહીં પાકી જશે ને થોડુંક એવું નાની ત્યારે છે પાણી એમાં. હવે પાણી બળી જાય ત્યાં સુધી હલાવવાનું છે કે ઝીંગરું નાખી દેવાનું છે? પાણી બળી જાય ને ત્યાં આપણે હલાવીશું અને શેડવીશું, કેમ કે ડુંગળી ને બધું છે કે આખું ન રહેતો એવું છે. તો ફેમિલી ગાઈસ, મસ્તીનું આપણે પાણી જે નાખ્યું એ બધું પાણી બળી ગયું છે. અને પાણી બળે પછી આપણે નાખવાની ત્યાંની અંદર મોટી મોટી બળિયાવાળી ઝીંગર. અરે વાહ વાહ ગાઈસ, કન્ટિન્યુ મોટામાં મોટી. કલર બદલી જાય જોજો તમે પછી. એવું છે જો બદલી જો છે જો ગાઈસ, લાલ ખાંડ યાર કલર તો બદલે જ ને પછી આને છે ને આપણે ઘડીક વાર આમ ચડવા દેવાનું છે આમાં. એવું છે? હા, કલર બદલી છે ને. ઓકે. અને આવી રીતનું ગાઈસ ઘડી ચડવા દેવાનું છે તેલમાં, મતલબમાં આપણે આ ગ્રેવી જે હતી ને મસાલાની એની અંદર ચડવા દેવાનું છે ઘડી. હાલો બીજું કઈ મને ખબર નથી, ચડવા દેવાનું છે. હે તો ફેમિલી મસ્ત આપણી સડી ગઈ છે, કલર પણ બદલી જશે. રામ રામ. ઘણું જે હજી ઉતારો ને હવે આપણે નાખી દેવાનું છે પાણી. લીલું ઊંચું બલું ઊંચું દૂધ ઊંચું એવું ઊંચું થઈ કેવો ગયું, કલર હતો ધોળું થઈ ગયું જોવું કા મસ્ત. અને હવે નામ દીધું છે આપણે પાણી, અને હજી પાણી નામવાનું છે, પછી ઢાંકી દઈ સડવા દઈ તમને દેખાડી. તો ફેમિલી આપણે એટલું પાણી નામી દીધું છે. હવે આપણે શાકને ઢાંકીને સડવા દઈશું. આપણું શાક સડે ત્યાં સુધીમાં લાઈક શેર સબસ્ક્રાઇબ કોમેન્ટ કરવાનું બાકી હોય તો કરી નાખજો. તો ફેમિલી આપણું શાક સડીને થઈ ગયું છે કમ્પ્લીટ તૈયાર. જો તમે જોઈ શકતા છો એટલો રસો આપણે રાખ્યો છે આમાં, અને શાક બની ગયું છે એટલો રસો રાખ્યો. શાક મસ્ત રીતે સડી ગયું. હવે આપણે નાખી દઈશું એમાં લીલા ધાણા. જો હે ને જોરદાર, કંઈ ઘટે નહીં એવું છે. શાક બની ગયું મસ્ત રીતે, શાક બની ગયું. અને હવે આપણે આને જમવાનું છે. મસ્ત શાક છે ગાઈસ, કન્ટિન્યુ. આખી ઝીંગર આપણે રાખી છે નાના છે ને, તમે નાના કટકા કરવા હોય ને તો નાના કટકા પણ કરી શકો. ને આપણે જો આવી રીતના કંઈક આખી રાખી છે, તમે જોઈ શકતા છો. રસો પણ જો આવી રીતનો ઘાટો છે કંઈક આવી રીતનો રસો થયો છે આનો. સરસ મસ્ત રેસીપી મસ્ત કરી જોરદાર. તો પૂરો કરી દો કે ખાવ દેખાડું તમને જેમ ગોઠે એમ દેખાડી. હાલો દેખાડીએ. તો ફેમિલીમાં ધનજીભાઈ જો ઝીંગર ખાવા માંડ્યા છે. લુખી એક ઝીંગર એને લીલી હતી. તો આવી રીતનું કંઈક ફોફું ઉછળે છે. ઉછળતું થઈ જો કેવી ઈંડા જેવું બધું છે. જો આ એનું ફોફું છે ઉપલું કા માથાનું. જો કેમ છે માથાનું ફોફું ઉછળી લીધું. હવે કાઢ તો ઓલામાંથી
ખાવાનું કાંઈક તો ખરો બધું ખાવાનું હા એ બધું ખાવાનું છે ને ધનજીભાઈ ખાઈએ હમણાં જુઓ કેમ શાક સડી ગયું ને એટલે તરત ધનજીભાઈ ખાવા મળ્યો આપણે બનાવવાના છે રોટલા તો રોટલા બનાવી નાખીએ અને શું કહેવાય કે કેવી મજા આવી હા એ ખાવાનું છે ધનજીભાઈ ઈંડા ખાય છે એટલે ટાટિયામાં ઈંડા હતી ને એ માથું બાથું એવું ખાય છે બાકી ઈલા ખાઈ જા ચીચી એને ઓલું ખાવાનું છે ધનજી હેઠે પીડ્યું ખાવાનું છે એ દેખાડે કેવું લાગે ધનજી મસ્ત કે નહીં હાસું વાહ તો ગાઈસ આવી રીતનું આપણે રેસીપી બનાવી કેવી લાગી ખાસ ચોક્કસ જણાવજો હવે વિડીયો અહીંયા પૂરો કરી દઈએ અમારો વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો ચેનલમાં નવા આવું તો સબસ્ક્રાઈબ કરજો ફરી પાછા મળશું આપણે એક નવા વિડીયોમાં તો જય માતાજી બાય બાય